નમસ્કાર મિત્રો, ઇન્ડિયા એગ્રોમાંથી વાત કરી રહ્યો છું. નામ છે દીપક રાવલ, બેઝિકલી રજવાડથી બિલોંગ કરું છું. એક સરના આપણે કેળાની અંદર આપણું ભૂવસ્ત્ર સુપર ખાલી યુઝ કરાયેલું છે અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અને રિઝલ્ટની અંદર આજે એમના કેળા કપાઈ રહ્યા છે. તો આપણે એમના સમ્મુખથી સાંભળીશું. જેમણે આપણે યુઝ કરાવ્યું હતું એ બી છે અને વેપારી બી સાથે જ છે. તો આપણે એમનો પરિચય લઈશું. યસ સર, શું નામ આપણું? બરોબર. ભૂવસ્ત્ર સુપર આપણું ફર્સ્ટ ટાઈમ વાપરું સાહેબ? બરોબર. તો આપણા ભૂવસ્ત્ર સુપરની રિઝલ્ટ તમને કેવું લાગે? બરોબર. તો શું કહેવા માંગો છો તમે કે આ તમારા જે કેળા છે પહેલાં અને આપણું ભૂવસ્ત્ર યુઝ કર્યા પછી તમને શું ક્વોલિટીમાં ફરક દેખાય? બરોબર. જોઈ શકો છો એ ક્વોલિટીની અંદર એની શાઇનિંગ અને એની લંબાઈ વધારે છે. જોડે જાતે વેપારી છે તો વેપારી છે આપણે પરિચય લઈશું. યસ સર, નમસ્કાર. શું શુભ નામ આપણું છે? અબ્દુલ્લા નામ. રહેવાનું કઈ સર આપણે? બારેજા. બરોબર. તો આ કેળાની શાઇનિંગ કેવી લાગે છે? તમે જાતે વેપારી છો, ઘણા બધા જગ્યાથી કેળા લાવતા હશો, તો આ કેળા અને એમાં કેળામાં તમને કોઈ ફરક દેખાય છે સાહેબ? હા, ફરક દેખાય છે ને. કેળું સારું થઈ જાય છે, આવી જાય છે અને કેળામાં શાઇનિંગ બી સારી છે, લંબાઈ બી સારી છે કેળાની. જોઈ શકો છો મિત્રો, વેપારી જાતે કહી રહ્યા છે કે એની લંબાઈ, એની શાઇનિંગ અને કેળાના પાકવામાં વજન બી પકડે છે, વજનમાં બી છે અને કેળું પાકવામાં બી ટાઈમ રહેતો નહીં. જોઈ શકો છો તમે, આખું ટ્રેક્ટર ભરેલું છે અને અહીંયા જ કટિંગ થાય છે. તો હવે શું કહેશો વેપારી?